તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આગળનો પોઈન્ટ છે કે આ દાખલા દૃષ્ટાંત દલીલો પુરાવા એ અધ્યાત્મમાં કેમ આપવા પડે છે, અથવા તો દૃષ્ટાંતના સિદ્ધાંતો થાય છે પણ સિદ્ધાંતના દૃષ્ટાંતો કેમ બનતો નથી. તો આના અનુસંધાનમાં એમ છે કે જ્યારે સાચી બાબત લક્ષ્યમાંથી લોપ થાય એટલે કે ભૂલાઈ જાય, વિસ્મરણ થાય, ત્યારે તેને ફરીવાર એ વસ્તુ હતી ત્યાંના ત્યાં જ લક્ષ્યમાં લાવવા માટે ખોટા આરોપો ઊભા કરવા પડે છે. પછી જ્યારે સાચી બાબત લક્ષ્યમાં આવી ગયા પછી જૂઠી વાત આપોઆપ બાદ થઈ જાય છે. એટલે કે જેને આરોપ અને અપવાદ એમ કહેવામાં આવે છે. માટે પોતાનું અસલ ચૈતન્ય સ્વરૂપ અર્જુનની જેમ વિસ્મરણ થવાથી 18 અધ્યાયો દ્વારા, એટલે કે એ ચૈતન્યને જાગૃત કરવા, પોતાની ભૂલને મટાડીને અસલ ચૈતન્યથી યોગ એટલે મિલન કરાવવા માટે પ્રથમ શરૂઆતમાં દાખલા દૃષ્ટાંતોની જરૂર પડે છે. કારણ કે એની અંદર જેની અંદર આપણે રહ્યા છીએ એ બાબત તરફ બુદ્ધિ આપણી ખેંચાય છે અને પછી ચૈતન્ય જાગૃત થતાં એ બુદ્ધિ કામમાં આવતી નથી, પણ એની અંદર જે લક્ષણા પ્રવેશ કરે છે એ લક્ષણાના માટે દાખલા દૃષ્ટાંત દલીલો આપવી પડે છે. એટલે કે જ્યારે સાચી બાબત લક્ષ્યમાં આવી ગયા પછી જૂઠી વાત આપોઆપ બાદ થઈ જાય છે. આમ જે કોઈ આપણે અનુભવવા માગતા હોય એના માટે વેદ, વેદાંત, શાસ્ત્ર, તર્ક, દલીલ, દાખલા બધું જ આરોપવાળી બાબતો લાવવી પડે છે. કારણ કે મિથ્યાનો બાદ મિથ્યાથી જ થાય છે. ઝેરનું નિવારણ ઝેરથી જ થાય છે એમ. બાકી હકીકતમાં તો આ બધા ખોટા જ છે. જ્યાં સુધી તે ચાલુ જ છે એ યાદ છે ત્યાં સુધી બાદ થતો નથી. અગર તો થઈ ગયો એવું સમજવું પણ નહીં. એનો મૂળ હેતુ એ છે કે જે પ્રમાણે પુરાવા છે એ બધા જ કલ્પિત લેવા પડ્યા છે. જેમ બાળકને આપણે સમજાવવા માટે એ ભૂત આવ્યું, એ ફલાણું આવ્યું, એ બાવો આવ્યો એમ કહેતો એ હાવ આવ્યું એમ પણ કહીએ છીએ. તો આ હાવ એવું શું છે? જ્યારે બાળક મોટો થઈ જશે એ પછી એ પ્રશ્ન નહીં કરે કે મમ્મી હાવ એ શું હતું. એને સમજણ પડી જાય છે કે મને સમજાવવા મનાવવા માટે જ આ ઊભું કર્યું હતું. એટલે કે જ્યારે ત્યારે તે જરૂરી નથી. આમ જેને છોડવાનું તેને જ પ્રથમ લેવું પડે છે, પછી કોઈ પણ હોય. જેમ જૂના મશીનોની અંદર પ્રથમથી એને ચાલુ કરવા જૂનો પડી રહેલો પાણી આગળનો એના ભૂંગળાની અંદર પાઇપમાં અંદર રેડવા પડે છે અને પછી હેન્ડલ મારવાથી
ભીતરનું એટલે પાતાળની નદીઓનું પાણી જ્યારે ઉપડે ત્યારે પ્રથમ તબક્કે જૂના પાણીને ફેંકી દે છે. એ જ રીતે આ મિથ્યા દાખલા દૃષ્ટાંતો પોતાના સ્વાનુભવ શુદ્ધ બ્રહ્મ ચૈતન્યનો અનુભવ થતાં આ બધું ઓટોમેટિક બાદ થઈ જાય છે. એટલે કે ઉત્તમ અધિકારીને માટે આવી કશી જ જરૂર નથી. એ સંજ્ઞાથી જ લક્ષ્ય સિદ્ધ કરી લે છે. બાકી મધ્યમ તથા કનિષ્ઠ કે કોઈ પણ માટે પુરાવા જરૂરી છે અને પછીથી એ પુરાવા છૂટી જાય છે. ઘણીવાર દૃષ્ટાંત ના હોય તોય પણ સિદ્ધાંતને જ દૃષ્ટાંત માનવું પડે છે. દાખલા તરીકે પારસમણી અને હંસ તથા અમરપાન વૈકુંઠ એવું કોઈ પદાર્થ છે જ નહીં, પરંતુ એ ઊભો કરવો પડે છે સિદ્ધાંત પકડવા માટે. આમ પદાર્થ, પક્ષી, જળ, થળ કોઈ પણ જગ્યાએ આ કશું પારસમણી અગર તો હંસ એવું કશું છે નહીં. બાકી ગરીબાઈ તથા મોત એવું કશું ઊભું જ ના રહે, પરંતુ ફક્ત સંતને ઓળખાવા માટે તથા ભાવ પરિવર્તન કરાવવા માટે જ આવું ઊભું કરવું પડે છે. કારણ કે મૂળમાં દેહ જ ખોટો છે, તો પછી જે મન, કર્મો, યોગો, વેદો અરે દ્વૈત કોઈ પણ શું સાચું છે? અર્થાત નથી સાચું. પરંતુ જો તેને બાદ ના કરીએ તો મૂળ લક્ષ્ય સત્યમાં લાગતું નથી. વધુમાં એ જ કે જે ખોટું છે એના ઉપરથી જ સિદ્ધાંત થાય છે. બાકી સિદ્ધાંત પછી ખોટા ઉપર જવાય નહીં. એકવાર સિદ્ધાંત થઈ ગયો પછી જેમ ચૈતન્ય જાગૃત થઈ ગયો પછી એ જળ તરફ જાય જ નહીં, જવાય પણ નહીં. આમ સિદ્ધાંતનો કોઈ જ પુરાવો હોતો નથી, બાકી પુરાવાનો જ સિદ્ધાંત થાય છે. આમ જીવ, ઈશ્વર, ચેતન, માયા, બ્રહ્મ, નિર્વાણ, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિજ અરે જે કોઈ પણ વ્યંજનો છે તે બધો જ દૃષ્ટાંતમાં જ ઘટે છે. કારણ કે કોઈ ચક્ષુનું દૃષ્ટાંત, તો કોઈ કાનનું દૃષ્ટાંત, કોઈ મનનું દૃષ્ટાંત, કોઈ પરોક્ષ કે અપરોક્ષ દૃષ્ટાંત. દાખલા તરીકે રૂપ, પદાર્થ, શબ્દ, સંકલ્પ, વિચારો વગેરે દૃષ્ટાંતો જ લેવા પડે છે અને તે બધા દૃષ્ટાંતો જ કહેવાય છે. પરંતુ મૂળ સત્ય લક્ષ્યને વિંધાતો આ સુરતા સમજણ સત્ય લક્ષ્યમાં વેધાતા તે બધા જ દૂર થઈ જાય છે. આમ સિદ્ધાંત સિદ્ધ બાબત તો કોઈ જુદી અને અનેરી બાબત છે. એ પોતાને અધિકારીને જ ગમ્ય એટલે ખબર પડે છે. ત્યાં તેની પ્રાપ્તિ બાદ અપેક્ષાવાળું સત અસત એવું કોઈ પણ હોતું નથી. તેની તુલના સમતુલ એવું કશું જ હોતું નથી. એટલે કે આરંભ, પરિણામ, વિવર્ત, આભાસ, પ્રતિબિંબ, અવચ્છેદ અગર તો એક જીવવાદ બધું જ ત્યાં ખોટું પડે છે. પરંતુ જ્યાં સુધી સત્ય લક્ષ્ય પ્રાપ્ત થાય ને ત્યાં સુધી આ બધું જ રહેવાનું છે. જે દૃષ્ટાંત જ છે, સિદ્ધાંત નથી. સિદ્ધાંતમાં તો આજ સુધી વ્યાપક આકાશમાં 4 આકાશ થયા જ નથી તથા પ્રમાતાદિ 4 ચેતન હોય જ નહીં. અને વિભાગો કે ત્યાગ ગ્રહણ જેવું તો હોય જ શાનું? અર્થાત ચૈતન્યમાં આવું નથી. જેમ કોઈની પણ ઉઘરાણી પતી ગયા પછી ટોપો, વાયદા, ધાકધમકી કે દબાણ, લાચારી હોતી જ નથી.
બસ શાંતિ. આમ આપણે જેને જેને ઉપાધિ એટલે ઈશ્વરને માયાની એવો શબ્દ લગાવીએ છીએ એનો સિદ્ધાંત અર્થ જ્યાં નિરત જ નથી, જ્યાં પ્રાપ્તિ જ નથી એ જ થાય છે. અને નિરત છે એવો સિદ્ધાંતનો અર્થ જ ઉપાધિ નથી એવો થાય છે. પ્રાપ્તની અર્થ જ એવો થાય છે કે કશું જ ગુમાવ્યું નથી, કશું જ નવું મેળવ્યું નથી, વચમાં ફક્ત જે ભૂલાયું હતું એ ભૂલ જ સુધારી છે એવો થાય છે. આમ ઉપાધિનો જ બાદ થાય અને નિરંત સિદ્ધાંત જ થાય, શાંતિ થાય. કારણ કે આ બધું એ આપણે આપણી શાંતિ, ઉત્ક્રાંતિ અને ભ્રાંતિ નાશ થાય એ માટે કરવું પડે છે. અને જો આ હોય શાંતિ, ઉત્ક્રાંતિ, ભ્રાંતિની બાદબાકી તો આ બધું હોય જ નહીં. પછી ચાહે તે ગમે તે અર્થમાં લ્યો. તેથી પોતાના સ્વસ્વરૂપને કોઈ જ પણ લેવા દેવા નથી, કારણ કે ફક્ત સ્વસ્વરૂપ છે જ. અને જે કોઈ પણ છે એ પછી સિદ્ધાંત જ છે. ઘણીવાર સજાતીય વિજાતીયના મિલનથી ભમરીથી કીટ ભ્રમર, વિજાતીય પણુટળી સજાતીય થઈ જવાય છે. એમ જીવ બ્રહ્મ ચૈતન્ય થઈ જાય છે. આ પણ એક દ્રષ્ટાંત જ છે. બાકી હકીકત જોવા જતાં એમ કદાચ ના પણ હોય. પરંતુ જે જીવ વિજાતીય કે પછી સજાતીય પણ નથી જ, છતાં પણ બ્રહ્મ સજાતીય થાય છે. આ પણ એક દ્રષ્ટાંત છે. એટલે કે જીવ બ્રહ્મ થાય છે. હવે જીવ એવું કોઈ જ નથી તો પછી બ્રહ્મ કઈ રીતે થાય? છે જ. કારણ કે બ્રહ્મ એવું પણ કોઈ જ ના હોવું જોઈએ ને. પોતાના સ્વસ્વરૂપમાં આવું કશું જ નથી. એ તો છે એ જ છે. નથી ત્યાં બ્રહ્મ, નથી કોઈ ક્રમ. બસ જીવ બ્રહ્મ બે દ્રષ્ટાંત જ છે. જેને ખરેખર ખ્યાલ છે તેને આવું કશું જ થયું જ નથી, થશે પણ નહીં, થવાનું પણ નહીં. કારણ કે થયું હશે, થવાનું એ બધા દ્રષ્ટાંત છે. એ બાદ કરવા માટે જ આરોપો ઊભા કરેલા છે. પછી તે પોતપોતાની રીતે જોતાં બાદ થઈ જાય છે. માટે સિદ્ધાંત એટલે પોતાની રીતે જોતાં બીજું બધું જ ખોટું છે. વાસ્તવિકતામાં છે જ નહીં એમ. આમાં હા કે ના કહેનાર બધાય ખોટા જ છે. જે દ્રષ્ટાંતમાં હા પાડે એ પણ ખોટો જ છે, અને દ્રષ્ટાંતને કબૂલ કરીને હા કહે એ પણ ખોટો છે. સત્ય લક્ષ્યમાં તો હા કે ના એવું છે જ નહીં. એવું કોઈ પણ હોવું જ ના જોઈએ. એટલા માટે આ કલ્પિત દ્રષ્ટાંતોથી કલ્પિત બાબતોનો નાશ થઈ ગયા પછી સ્વચૈતન્ય નિજ સ્વરૂપમાં આવું કશું આવતું નથી. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.